દસાડાના પીપળી રામદેવ પીર મંદિર ખાતે નવરાત્ર પ્રસંગે નેજો ચડાવવામાં આવ્યો। પીપળી ખાતે આવેલા સુપ્રસિદ્ધ સવારામ બાપાની જગ્યાએ રામદેવ પીર મંદિરમાં નેજો ચડાવવામાં આવ્યો। 9 દિવસ ભજન કીર્તન આખ્યાન તેમજ ધાર્મિક કાર્યક્રમો થયા બાદ આ પ્રસંગે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ તકે દસાડા લખતર ધારાસભ્ય પીકે પરમાર, પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને જૂનાગઢ પ્રભારી દિલીપભાઈ પટેલ સહિતના આગેવાનોએ પૂજ્ય વાસુદેવ મહારાજનો આશીર્વાદ મેળવ્યા હતા। બ્યુરો રિપોર્ટ મિનાઝ મલિક, સુરેન્દ્રનગર। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।